અક્ષય તૃતીયા એ 4 રાજયોગનો મહાસંયોગ। દરેક કાર્યનું અક્ષય ફળ મેળવવા શુભ મુહૂર્તમાં કરો પૂજા અને ખરીદી। વૈશાખ માસની સુદ પક્ષની તૃતીયા તિથિએ અખાત્રીજનું વ્રત રાખવામાં આવે છે। આ વખતે અક્ષય તૃતીયા 10 મે શુક્રવારે છે। આ દિવસે ભગવાન કુબેર, માતા લક્ષ્મી, ગાય માતા વગેરેની પૂજા કરવાની સાથે સોનું, ચાંદી વગેરે ખરીદવું પણ શુભ માનવામાં આવે છે। એટલું જ નહીં, આ વર્ષની અક્ષય તૃતીયા ખૂબ જ ખાસ છે કારણ કે આ દિવસે અનેક રાજયોગો પણ રચાઈ રહ્યા છે। જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ દિવસે બુધાદિત્ય યોગ, ગજકેસરી યોગ, શુક્રાદિત્ય યોગ, માલવ્ય યોગ અને શશ રાજયોગની રચના થઈ રહી છે। આવી સ્થિતિમાં ઘણી રાશિઓનું નસીબ ચમકી શકે છે। આ શુભ યોગોનો સીધો લાભ ઘણી રાશિઓને મળશે। જ્યોતિષશાસ્ત્ર અનુસાર ચંદ્ર તેની ઉચ્ચ રાશિ વૃષભમાં રહેશે, જેના કારણે ગુરુ ગજકેસરી યોગ રચવા માટે ગુરુ સાથે સંયોગ કરશે। તેની સાથે શુક્ર અને બુધ લક્ષ્મીનારાયણ યોગ મેષ રાશિમાં રહેશે। સૂર્ય પણ મેષ રાશિમાં જ રહેશે, જેના કારણે શુક્રાદિત્ય બુધાદિત્ય યોગ બની રહ્યો છે। આ સિવાય શનિ તેની મૂળ ત્રિકોણ રાશિ કુંભમાં રહેશે, જેના કારણે શશ રાજયોગ અને મંગળ તેની ઉચ્ચ રાશિ મીનમાં માલવ્ય યોગ બનાવી રહ્યો છે અને રાહુ અને મંગળનો સંયોગ અંગારક યોગ બનાવી રહ્યો છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।